तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं सद्गुरुतं नमामि सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाड लाल कहे हूँ ने मारू तजे तो मरे मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे को मेरा। बोलिए सद्गुरु महाराज। નામનો સંગ એ સત્ય છે. કોઈ પણ સાધન હોય તો એના પાર્ટ હોય. એમાં પેટ્રોલ એવું હોય, એમાં ગેર પણ હોય, એમાં બ્રેક પણ હોય, એમાં લીવર પણ હોય, એમાં લાઇટ પણ હોય, એમાં ડીમ ફૂલ લાઇટ હોય, જમણી બાજુ ડાબી બાજુ. એમ આ એક કાયા એક સાધન છે. કાયા સાધન એવું છે, ડ્રાઈવર તો અલગ જ છે. એમાં દરેક વસ્તુ છે, બ્રેક છે, લાઈટ છે, એવી રીતે મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે, અહંકાર છે, 5 તત્વ છે, 3 ગુણ છે, 25 પ્રકૃતિ છે. આ તમામ સાધનનો ઓપરેટ કરવા વાળો અલગ છે, એમાં ના નથી. પણ સાધન અને ઓપરેટર દરેક વસ્તુમાંથી જેમ જેમ મૂળ વસ્તુ સ્થિતિમાં સ્થિર થવું, પોતાના નામની અંદર મૂળ વસ્તુમાં સ્થિત થવું, એ સીધે સીધું ડાયરેક્ટ એમ નહીં હાલે. સ્ટેપ મુજબ હાલશે. પરિણામે તો પોતાનો એક આત્મ તત્વ પરમ તત્વ છે, એ જ સત્ય છે. પેલા પરમ તત્વ સત્ય હતું, અત્યારે પરમ તત્વ સત્ય છે, અને પછી એક પરમ તત્વ જ સત્ય રહેશે. એમાં કઈ ફેરફાર નહીં થાય. પણ અંતઃકરણની અંદરની જે કઈ વાતાવરણ છે ત્રિગુણાત્મક, આ 3 ગુણનું વાતાવરણ છે ને, એને થોડુંક વટવું અથવા એ 3 ગુણ અને એમાંથી સ્થિર થવું, એ એક થોડીક મહેનત છે. કાયા તો એક દી પડવાની, આજ નહીં ને કાલ, કાલ નહીં ને પરમદી, પરમદી નહીં ને ઓલદી. કાયા પડશે એટલે બધા સાધનો ખરી પડશે.
કાયા પડશે એટલે જેટલા સાધનો રહ્યા એના એ બધા પડી જવાના. એક વાહન છે, એ વાહન નું પૂરું થાય એટલે વાહન ની અંદરના જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ હોય એ બધા પૂરા થઈ જાય. છેલ્લે વધે ડ્રાઈવર. ડ્રાઈવર સત્ય છે, પણ ડ્રાઈવર ની અંદરની સંપૂર્ણ સ્થિતિ કેળવવી અઘરી છે. કારણ કે વાહન ઉપાડીને હલાય નહીં. વાહન ઉપાડીને હાલી તો થાકી જાય. આ શરીર વાહન ઉપાડીને હલાતું તો નથી. પાછો પોતે આખા વિશ્વમાં રજે રજ ને કણે કણમાં વ્યાપક છે. કોઈ એવી જગ્યા નથી જ્યાં પોતે ન હોય. બ્રહ્મ અનામય અજ ભગવંતા વ્યાપક અજિત અનાદિ અનંતા. આ વાતાવરણમાંથી સ્થિતિ કેળવવી જેટલી સહેલી માની લે એટલી સહેલી નથી. અને 3 ગુણમાં રમતા રમતા હલાતું હોય અને એમાં મજા આવતી હોય ને એ રીતે હલાતું હોય તો એ રીતે સહેલી છે એમ. કારણ કે 3 ગુણ આરે હાલે, વાંધો નહીં, કઈ ખોટું નથી. આખી એવી રચના જેવી છે ને, રચના પ્રભુ કી દેખ કે જ્ઞાની બડે બડે. આ આખું વિશ્વ એની આખું જે વાતાવરણ છે, પણ જો થોડુંક સંસારના પરિણામે દુઃખનું જો ખ્યાલ આવે કે આમાં આટલું બધું દુઃખ છે તો જીવ જાગે. જ્યાં સુધી સંસારના પરિણામનું દુઃખનું ખ્યાલ નથી આવતો ત્યાં સુધી પરમ તત્વ તરફ ગતિ કરતો નથી. કારણ કે સુખ છે તો કઈ કૃપા છે તો સુખ છે, અને દુઃખ છે તો કઈ કૃપા છે તો દુઃખ છે. પણ એનો સરવાળો કરવા જાય, એનું પરિણામ તરફ ધ્યાન આપી તો મને એવું સમજાય છે કે પરિણામે આત્મ તત્વ સિવાય ક્યાંય સુખ નથી. તમે કોઈ પણ વસ્તુનું જ્યારે છેલ્લો પરિણામ લ્યો ને તો મને પરિણામ એમ દેખાય છે કે પરિણામે આત્મકલ્યાણ કરવા જેવું છે. કારણ કે કોઈ પણ વસ્તુ હશે, આ સંસારના આપણે તો ભાગ્યશાળી છીએ. ભારત ભૂમિ વખાણ કરવાની વાત નથી, પણ અમુક અમુક દેશ, અમુક અમુક વાતાવરણ, અમુક અમુક એવું વાતાવરણ હોય છે કે ત્યાં જીવ એટલો દુઃખી થતો હોય છે કે જેની સીમા નહીં. એટલા જુલમ હોય છે. આ સંસારના જે દુઃખો છે, અને એ સંસારના દુઃખો કાયા છે ત્યાં સુધી છે, એમાંથી મુક્ત થવા માટે મને એવું ખ્યાલ આવે છે કે પ્રભુ નામ, હરિનામ, ગુરુ નામ મૂકવા જેવું નથી. હમણાં છાપામાં હતું કે માણસોને અમુક અમુક દેશમાં પૂરીને એટલા બધા જુલમ કરવામાં આવે છે કે જેની સીમા. સોટ આપવામાં આવે છે. કેવા સોટ ખબર છે? માણસ ગાંડો થઈ જાય એ રીતનો એને દુઃખી કરવામાં. દેશમાં એટલા અત્યાચારો થાય છે અમુક અમુક દેશમાં. અમુક દેશમાં કોઈ બૈરાવને બહાર નીકળી નથી અગાતું. આપણે અહીં કેટલી સ્વતંત્રતા છે. તો એ જે કાંઈ બને છે એ શરીર ઉપર બને છે. તો આમ ખ્યાલ આવે કે શરીરનું પરિણામ. આજે આપણે આટલા શાંતિથી બેઠા છીએ તો એવું ન માનો કે ક્યાંક કોક ભારત દેશમાં કંઈક એવું સત્ય છે વાતાવરણ, એટલે શાંતિથી બેઠા છે, બાકી સુખ નથી. તમે બહારના દેશમાં માણસને બહાર નીકળવું હોય ને જો ભૂલે ચૂકે ખીચામાં થોડાક રૂપિયા હોય તો તમારું થોડાક પૈસા આટલું ખૂન થઈ જાય. કોઈ બૈરાવને બહાર નીકળવું હોય તો ન નીકળી શકાય. હમણાં જ વાત થઈ હતી કે કેનિયામાં કે ક્યાંક આફ્રિકામાં અહીંયા લલિતાબેન ગયા હતા ને, તો એને તો ઓલી જેલ હોય ને 2-3 જારીની આગળ ચોકીદાર એમ જેલમાં પૂરીને રાખવા પડતા, નહીતર ઓલા લોકો ઉપાડી જાય.
વિચાર તો કરો, આ સંસારની પરિણામ કેટલું ખરાબ છે. આ સંસારમાં કેટલા દુઃખો છે. ચીનમાં હમણાં આવ્યું હતું કઈક છાપામાં કે ચીનમાં જે લોકો બુદ્ધ ધર્મના કપડા પહેરેલા છે, બુદ્ધ ધર્મને માને છે, એ લોકોના કપડા ઉતરાવી લે છે ને એને જેલમાં પૂરી દે છે. તમે વિચાર કરો. ભારત દેશ, ભારત ભૂમિ વખાણ નથી કરતો, પણ આ કોઈ ધર્મને બંધન નથી. મુસલમાનને બંધન નથી, હિન્દુને બંધન નથી, ક્રિશ્ચનને બંધન નથી, ખ્રિસ્તી ધર્મને બંધન નથી, પારસી ધર્મને બંધન નથી, નાનક શાહને બંધન નથી. કોઈ પણ ધર્મ હોય, મુસલમાન, કોઈ પણ ધર્મ, અહીંયા કોઈની ઉપર ક્રૂરતા આચરવામાં નથી આવતી. પાકિસ્તાનમાં આપણા હિન્દુ સ્વતંત્ર રીતે જીવી નથી શકતા. ના, એને 1% મુસલમાનને છૂટ છે. આ ભારતમાં મુસલમાનને ધર્મ પાડી ન આપો પાકિસ્તાનમાં નહીં, અહીંયા રહેવા દો, એ મારી જ નાખવાના વેલા મળે. પાકિસ્તાનમાં હિન્દુ ધર્મનો કોઈ અધિકાર નથી. અરે હિન્દુ ધર્મની ક્યાં વાત રહી. હમણાં મેચ હતો એટલે પાકિસ્તાન વાળાને કીધું જો તમે હારી ગયા ને તો તમને અહીંયા પાકિસ્તાનમાં આવતા નહીં, તો અહીંયા તમારું પૂરું કરી નાખજો. વિચાર કરો કેટલો જુલમ. યાના લોકોને યાના લોકો ઉપર જુલમ છે. આપણા ભારતમાં કાંઈ જુલમ નથી એમ કહી તો હાલ. એમાં સૌરાષ્ટ્ર તો હવે આપણે આ વાતાવરણ છે એ બને છે શેના ઉપર? તો કે કાયા ઉપર. જે કઈ દુઃખ, પેલા દુઃખને જોતા શીખો, દુઃખને જોતા શીખો કે સંસારમાં દુઃખ છે તો દુઃખનું કારણ શરીર છે, ત્યાં સુધી દુઃખ આપી શકાય. હમણાં જેલમાં માણસોને પૂર્યા હતા તો એમાં ને એમાં લેટ્રિન, એમાં ને એમાં બાથરૂમ, એમાં ને એમાં માણસોને હળાવી નાખે, એવી રીતે જેલમાં પૂર્યા હોય. અમુક દેશમાં નિર્દોષ માણસોને એવી રીતે મારવામાં આવે છે. નિર્દોષ, જેનો કઈ વાંક નથી એને. તમે વિચાર કરો આપણે કેટલા સુખી છીએ. સુખી છીએ એનો સદુપયોગ કરો. સુખી છીએ ને તો એનો અર્થ એ થયો કે આપણા ઉપર કઈક દુઆ છે, એટલે આપણે આટલા શાંત ચિત્તે સ્વતંત્ર રીતે સત્સંગ અને ભજન કરી શકીએ છીએ. આપણને કોઈ રોકતું નથી. તમે વિચાર તો કરો, આપણે અહીં સત્સંગ કરી છે તો આપણને કોઈ ના નથી પાડતું. એનો અર્થ એ થયો કે આપણા ઉપર કોઈ દુઆ છે. તો હવે એનો સદુપયોગ કેમ કરો? તો કે હરિભજન વધારો, આત્મ તત્વનું ચિંતન વધારો, પરમ તત્વ પરમાત્માનું ભજન વધારો. કારણ કે આત્મ તત્વમાં જેટલા તમે આત્મ તત્વમાં સ્થિર રહો ને એટલું તમારા આત્માનું કલ્યાણ થાય અને દરેક જીવનું કલ્યાણ થાય. આ સંસારની બાજીમાં પરિણામે દુઃખ છે નક્કી કેમ નથી થતું? સંસારની બાજીમાં રહ્યો, સંસારમાં કદાચ સુખ હોય તો શરીરમાં તો પરિણામે દુઃખ આવશે જ. કારણ કે એક દી તો આ કાયા છોડવી જ પડશે. કાયામાં ગમે એટલી તાકાત હોય, ગમે એટલી તમારી તાકાત વાળી કાયા જબરી હોય તો એકવાર તો આ કાયા છોડવું જ પડશે. એમાં હાલશે નહીં. એકવાર આ કાયા જીર્ણ થવાની. ચાહે સાધુ, સંત, ફકીર, ઓલિયા, સંસારી, પીર, પૈગંબર, જતી સતી, કાયા એક દી પડી જવાની. એમાં હાલશે જ નહીં. એમાં લાગવક છે જ નહીં. અને સુખ આપણે અત્યારે સ્વતંત્ર છીએ. આપણે પ્રભુનું નામ લેવામાં સ્વતંત્ર છીએ. કેટલી બધી કૃપા. આપણે આત્મચિંતનમાં સ્વતંત્ર છીએ. આપણે સંતવાણી કરવી હોય, ભજન કરવું હોય, હરિહર કરવું હોય, કોઈને કઈ આપવું હોય તો આપણે સ્વતંત્ર છીએ. કોઈના ઉપર દયા ખાવી હોય તો આપણે સ્વતંત્ર છીએ. કોઈના ઉપર કરુણા કરવી હોય તો આપણે સ્વતંત્ર છીએ. કોઈના વિશે સારા વિચાર કરવા હોય તો આપણે સ્વતંત્ર છીએ. સ્વતંત્રતાનો સદુપયોગ કરો. મનુષ્ય જન્મને શરીર છૂટ્યા પછી કાંઈ નથી, પૂરું થઈ ગયું. પછી કાંઈ છે.
શરીર છૂટી ગયું એટલે તમે કઈ કરી શકો એ પછીની વાત છે. પેલા અત્યારે આપણા હાથમાં બાજી છે, હજી છે બાજી હાથમાં બાજી છે, તો સદુપયોગ કરો જીવનનો સદુપયોગ એ સાર્થકતા છે. આજ જો આસારામજીનું છાપામાં આવ્યું હતું કે મારા 82 વર્ષ ત્યાં હું પરાધીન બન્યો છું, મને જામીન આપો, બોલો શું કહેવાય, જામીનમાં છુટકારો આપો. થોડો વિચાર કરો કેટલા હેરાન નથી. એટલે પીડા ને આવી તો પીડા ને તો પીડા છે ક્યાં સુધી, તો કે શરીર છે ત્યાં સુધી. વિચાર કરો, આત્મ તત્વમાં પીડા નથી, તમારા નિજ તત્વમાં આત્મ તત્વમાં પીડા નથી, એ સિવાય બધે પીડા જ છે. નહીતર આખા વિશ્વમાં જેના કેન્દ્ર એ વ્યક્તિ અત્યારે કેટલા પરાધીન, 8-9 વર્ષથી જેલમાં છે. કેટલી પરાધીનતા અને એ કેટલું દુઃખ. જે માણસ એકવાર રાજ સિંહાસન ઉપર બેઠો હોય એને આવ હેઠું ઉતરી જવું પડે એટલે કેટલી બધી પરાકાષ્ઠા, કેટલું બધું દુઃખ. આખું વિશ્વ માને અને એ માણસને આજે પાણીનો ગ્લાસ પીવો હોય તો કોઈ આપે નહીં. અને પરાધીનતા વિચાર કરો, કેટલું દુઃખ, કેટલી પીડા. સંસાર કહેવાનો નથી છે કે તમને ગમે એ વ્યક્તિ હોય, સંસારનું પરિણામ દુઃખ છે. એ ભૂલોમાં શરીર એટલે હું એમ નથી કહેતો કે આપણે દુઃખી થવું, એવું નથી કહેતો. આનંદ કરો, સુખ કરો, ભોગ ભોગવો, ગમે એ કરો, આત્મચિંતન માંથી ચૂકો, આત્મકલ્યાણ માંથી ચૂકી જાઓ ને તો સ્થિરતા નહીં કેળવાય. જયારે સમય આવશે ને ત્યારે તમારા નિજ સ્વરૂપના, તમારા આત્મ સ્વરૂપમાં, તમારા ગુરુના ભજનમાં, તમારા સત્પુરુષોના ભજનમાં રમત છે ભાઈ. આ એક વિશ્વ, આખું વિશ્વ એક પરમાત્માની રમત છે. પરમાત્મા રમત રમતો નથી પણ છે રમત. પરમાત્મા કઈ કરતો નથી પણ છે રમત, એમાં કઈ હાલશે નહીં. જેટલું તમારે આજ હું તમને કહું, આપણને ખબર હોય કે આપણે આમ કરી તો જ આપણું કલ્યાણ છે, તો આપણે કેમ ચૂકવું? કેમ 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 બાજી આ શરીર છે, શ્વાસ છે, ત્યાં સુધી બાજી હાથમાં છે. હાથમાં બાજી છે ને તો કરી લે સ્મરણ કીર્તન, દયા, ભાવ, ભક્તિ, પ્રેમ, આધીનતા થાય એટલું જતું કરો. હમણાં કઈક વાત હતી ને બધું જતું કરીને ભાઈ, છોડી દે ને, મૂક ને. સ્વભાવ અને પ્રકૃતિ. એક ભાઈ હતા તો એનો સ્વભાવ એટલો બધો ખરાબ કે જેની વાત ચાલે, વાતે સ્થિરતા નો રહી. તો શું એનો વાંક એમાંય બરોબર છે. કોઈ કદાચ ભૂલ કરતું હોય તો એ બરોબર છે, પણ પરિણામ થોડુંક સહન કરો, થોડુંક જતું કરો, અને થોડુંક બને તો પોતાના નિજ સ્વરૂપનું ધ્યાન કરો. આજે મહાપુરુષો છે, જેટલા મહાપુરુષો છે, બુદ્ધ પુરુષો છે, એ જન્મ અને મરણના ચક્કરમાંથી નીકળી ગયા છે. જેટલા આત્મતત્વમાં સ્થિર રહ્યા છે, પોતાના નિજ તત્વમાં સ્થિર રહ્યા છે, એને કાયાની પીડા આવી નથી. કાયાની પીડા એટલે પાછા એ માના યોનિમાં આવ્યા નથી આવ્યા. એનું કારણ એની અંદર એવી સ્થિરતા થઈ છે. આપણે એવો ભાવ કરીએ, આપણે એવી સ્થિરતા કેળવી, આપણે એવી સ્થિતિ કેળવી કે હવે પાછું આ ચક્કરમાં ન આવવા માટેની અંદરની મનોવૃત્તિની સ્થિતિ જોએ કે આ ફેર યોની જન્મ નહીં આવે, આ પાછું માના ગર્ભમાં આવવું, વળી પાછો એકડો ઘૂંટવો, વળી પાછો એકડો શીખવા જાવો, વળી પાછો ઈની ધંધો, ઈની ચક્કર. કોશિશ કરવી છૂટી શકાય તો છૂટવું.
કરો કરો, હાલો, સંસારમાંથી ભાગો નહીં, પણ સંસારમાંથી એવી રીતે જીવન જીવો કે જે જીવન જીવતા 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 જન્મ સફળ બને. એવી મનોવૃત્તિ રાખો. થાય ન થાય માલિકની મરજી. કાંઈ બની શકે, કાંઈ ન બની શકે, એની મરજી. आगे तुम्हारी मर्जी, जब प्राण तन से निकले, गोविंद नाम ले, इतना तो करना स्वामी, जब प्राण तन से निकले, गोविंद नाम ले. ખાસ યાદ રાખો બાપ, બને તો થોડું 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 જેટલું હલાય એટલું સત્સંગ, ભજન, પ્રભુનું નામ આત્મસ્વર હૃદયથી કરો. ખાલી વાણી અને મનથી નહીં કે હાલો સત્સંગમાં ગયા એટલે ગયા, પાછા નીકળી ગયા એટલે નીકળી ગયા, એની કોઈ અસર ન થાય એમ નહીં. થોડુંક પ્રભુ ભજન હૃદયના ભાવથી કરો. સંતોના શબ્દને વિચારી, સંતોના, મહાપુરુષોના, સદગુરુના શબ્દને લેજો તોડી. એટલે એને 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 તોડી તોડીને એ પ્રમાણે જીવનમાં થોડુંક આગળ વધવાની કોશિશ કરો. આજે આ બધી આમ તમે જુઓ ને પરિવર્તનશીલ છે. અત્યારે આપણે બેઠા છીએ ને એની કૃપાનો પ્રસાદ છે એટલું માની. નહીંતર સત્સંગ થાય નહીં, મારાથી ન થાય. એ સમજાવવું અઘરું છે. અત્યારે આપણે સત્સંગમાં બેઠા છીએ ને તો એ ક્યાંક કઈક દુઆ છે એટલે બેઠા છે. એટલે બાપ મારો નાથ દયા કરે, સમયનો સદુપયોગ કરો. દયા ભાવ રાખો, પ્રેમ ભાવ રાખો, કરુણા રાખો. કોકના વિશે સારા વિચાર કરો. સારા કામ થાય તો, હું એવું નથી કહેતો થાય જ, થાય તો આમ થાય તો એની દુઆ હોય તો થાય. કોઈ પણ વસ્તુની અંદર કાંઈ પણ નિમિત્ત બનવું એની કૃપા હોય તો નિમિત્ત બની શકાય, બાકી નિમિત્તે ન બની શકાય. એટલે બાપ સંભલ સંભલ કર કદમ बढ़ाता है कोई. બોલો સદગુરુ મહારાજ.